समझने वालों को इशारा कॉपी। ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें છો શું બોલવાનું કહો જય બાપાડી. જી બાબા. તો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું ને હાલ છું હું નવસારીની અંદર. તો હવે જવાનું છે અમારે ફરવા માટે. જો હાલ હું નવસારી છું તો અમારે હવે જવાનું છે દિલ્હી મોરા, જે આપણે આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું છે. તો તમે ચલો આપણે શંકર ભગવાનના તમને પહેલા સોમવાર છે તો દર્શન કરાવું. તમે મારા વ્લોગમાં બન્યા રહેજો. ચલો મિત્રો, તો હવે આપણે નીકળીએ. અને જો તમે મિત્રો, મારો મિત્ર પણ નાસ્તો લઈને આવી ગયો છે સવારથી. તો નાસ્તો કરી અને પછી આપણે નીકળીએ મિત્રો સાથે દિલ્હી મોરા. જો મિત્રો, આપણે નાસ્તો કરવા બેસી ગયા. આ છે અમારા માસા અને આ છે અમારા મિત્ર રાહુલભાઈ. શું કહે? હા, હાય ગાઈસ, આ મારા જયેશભાઈ છે. તો જો આપણે જઈ રહ્યા છીએ હાલ દિલ્હી મોરા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા, જેનું નામ છે સોમનાથ મહાદેવનું મંદિર. જુઓ તમે મિત્રો, અત્યારે બહુ જ પબ્લિક આવેલું છે. જુઓ તમે જો મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. ભક્તો કેટલા આવેલા છે. જે આપણે કહેવામાં આવે છે કે શંકર ભગવાનનું મંદિર છે. જો એમની શિવલિંગ છે. મિત્રો, બહુ મસ્ત મંદિર છે અને આપણે પણ બહુ મસ્ત દર્શન સારી રીતે થયા છે. શંકર ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે એવી મિત્રો આપણે શંકર ભગવાનના બહુ સારી રીતે દર્શન કરી દીધા. જુઓ તમે અત્યારની આજે પબ્લિક, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલા માટે. જો મિત્રો, પબ્લિક બહુ જ છે. જો મિત્રો, બહારથી કઈક મંદિર આવું લાગે છે અને એનો વ્યૂ બહુ જ સુંદર અને બહુ મસ્ત છે આવું મંદિર. આજે મિત્રો નંદી મહારાજ છે, એમનાથી આપણે એવું માનવામાં આવે છે એમના કાનમાંથી જે આપણી મનોકામના હોય એ કહીએ તો કે શંકર ભગવાન સુધી પહોંચાડે છે અને આપણી મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, આપણે બહુ સરસ રીતે દર્શન કરી લીધા. જુઓ તમે, આ તો સોમનાથ મંદિર છે, એના અંદર આપણા શંકર ભગવાન બેઠા છે. અને આજે તો એમનો બહુ સુંદર દિવસ, એટલે કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. જુઓ તમે, બહુ જ પબ્લિક આવેલી છે. જો એમની શ્રદ્ધાઓ લઈ લઈને. તો મિત્રો, આપણે હતા આટલી વાર નવસારી આપણે બહુ મોજ કરી. તો હવે જવાનું છે આપણે સુરત. તો સુરતમાં જવા માટે આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન ઉપર. જુઓ તમે, હાલ અમે ઊભો છું રેલવે સ્ટેશન ઉપર. તો હવે હું નીકળું છું સુરત જવા માટે. તો સુરત જઈ અને તમને મળીશું. ચલો, આપણે નીકળવાનું છે આજે ઘર તરફ. સાંજે છે બસ આપણે, તો ત્યાં જઈશું અને આપણે બેસવાનું છે આજે સુરતથી ઘર બાજુ. ચલો મિત્રો, આગળ મળીએ. તમે આપણે જવાનું છે સુરત. તો સુરત મળીએ. તો તમે છેક તમારા બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. ચલો મિત્રો, તો ફાઇનલી મિત્રો આપણે નવસારીથી સુરત જવા માટે નીકળી ગયા. જો અમે અમારા મિત્રો સાથે આ છે ટ્રેન ચાલી અને હવે અમે નીકળી ગયા સુરત જવા માટે. ચલો મિત્રો, તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો તમને પૂરો સુરતનો નજારો પણ બતાવું અને આપણે સાંજે નીકળવાનું છે ગામડાએ. હા મિત્રો, આપણે સુરત પહોંચી ગયા. જો ટ્રેન માંથી ઉતરી અને નીકળી ગયા સુરત. આવો ઉભો બારે. ચલો, રામ રામ. શિલ્પા, ફોન કર્યો તો તે કરી? હા, જેમ 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 મજા થઈ ગઈ. ચમ સિયા ઘરમાં પૂર્યો તો માતાને શિલ્પાએ માર્યો તો. કેટલો માર્યો તો?
ચે થોડી થી થાપ આટલી આની છોડી ગઈ અને આટલી બીજી આટલી આટલી બધી થોડી થી શું ફાઇનલી મિત્રો આપણે સુરત આવી ગયા. જો બહુ મસ્ત અહીંયા દશામાની મૂર્તિ છે. આ છે અમારા કાકી, આ છે અમારા પિંચુ. પિંચુ શું બોલવાનું કહો? જય બાપાડી જી બાબા. હું અને મારા પિંચુ બંને જઈ રહ્યા છીએ બીજી રૂમ ઉપર ચા પીવા માટે. શું કેવું પિંચુ તારું? જય બાપાડી કે રાહુલ જોરથી બોલ. શું કરે આ કોણ તું? સાંજે જમવાનું બસ ખૂબ થઈ ગયું. અલ્પેશ ફાઇનલી મિત્રો આપણે ઘર તરફ નીકળી ગયા. તમે સુરત થી જુઓ અમારા પિન્સુ ભાઈ અમારી સાથે આવે છે બસ એ મૂકવા માટે. સાચી વાત નહીં? ને કહેવાનું હે ઘરે ઘરે આવવાનું પાકું? આખું ચાલો તો જો આ છે આપણે જે બસ ડેપો કહેવાય. આનો અહીંયા પ્રત્યાય છે ચાર પૂજા તરીકે. જ્યારે પણ અહીંયા બસો આવે ત્યારે ચાર પૂજા તરીકે જાણીતું છે. અમારી સાથે અમારા રાહુલભાઈ અમને મૂકવા આવે છે. રાહુલભાઈ કઈ કહેવા માંગો તમે? समझने वालों को इशारा कॉपी ये क्या तमाशा लगा रखा है तूने ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू क्या साबित करना चाहता है तू આ હતા અમારા મિત્ર જે અમને મૂકવા આવ્યા હતા. બોલો કઈક બોલવા માંગો? ओके बाय ના ના કોક બોલો. પણ એમના રોમ રોમ કરો બા. ओके बाय गीतों करी दो બીજું કોઈ लाइक करो फॉलो करो સમજને વાલા કો? हलवा तो जे हाउ वीडियो ના ના કીધું સમજને વાલા કો? इशारा कॉपी તો મિત્રો આપણે ફાઇનલ સુરત થી પણ નીકળી ગયા છે. તો તમે આપણે પટેલ બસ. તો ચલો હવે આપણે સવારે મળીએ ગામડે. બંસી કાઠિયાવાડી હોટલ મિત્રો લીધી હતી ત્યારે. મિત્રો આપણે સવાર પડી ગઈ દર્શન સવારથી જે મિની રણુજા કહેવામાં આવે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા હતા. જો તમે સવારથી આપણે નાહી ધોઈ અને નીકળી ગયા કામ બાજુ. તો આપણે 2 દિવસ બહુ જ મોજ કરી નવસારીની અંદર. પછી આપણે કાલે આવ્યા હતા સુરત. તો આપણે નવસારી આપણે જે કાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો તો આપણે બિલ્લીમોરા જે સોમનાથ મંદિર મહાદેવનું છે ત્યાં દર્શન કર્યા. તો તમે પણ આગળ વિડીયોમાં જોયું છે મંદિર, તો તમે પણ દર્શન કરી લેજો. ફરીથી આપણા એક નવા વ્લોગમાં મળીશું. જો તમને મારો વ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધી બધાને બાય બાય.